श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, હરિરાય મહાપ્રભુ की जय। આપણે આજે નવું ગોપી ગીત ચાલુ કરીએ છીએ। ગોપી ગીત એ કોણે ગાયું છે અને ક્યાં ગાયું છે અને ક્યારે ગાયું છે એ બધું ઘણાને ખબર નથી હોતી। એટલે ગોપી ગીત એ તો ગોપીઓએ ગાયું છે અને અલગ અલગ શ્લોક અલગ અલગ ગોપીએ ગાયો છે। અને ઠાકોરજી અંતર્ધાન થયા ને એટલે એમના વિરહમાં ગાયું છે। શ્રીમદ ભાગવત સ્કંદ 10માં અધ્યાય 31માં ગોપીજનોએ ગાયેલું ગોપી ગીત છે અને રાસ પંચાયતીમાં અધ્યાય 3 છે। ગોપીઓ બોલી જયતી તેધિકા જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈતદ્રશ્યતા દીક્ષુતાવકાસ્ત્વયી ઘૃતા સવસ્ત્વાં વિચિન્વતે। હે વાલા કૃષ્ણ, આપના જન્મથી વ્રજ સર્વોત્કૃષ્ટ બન્યું છે। શ્રી કૃષ્ણનું વ્રજમાં પ્રાગટ્ય થયું એટલે વ્રજ પણ એટલું નસીબદાર છે અને એટલું ઉત્કૃષ્ટ બન્યું છે। તેથી જ અહીં વ્રજમાં લક્ષ્મી સર્વદા નિવાસ કરી રહી છે। વ્રજમાં સર્વદા આનંદ છવાઈ રહ્યો છે। ત્યારે કેવળ આપ માટે જ પ્રાણોને ધારણ કરતી આ આપની દાસી અમે ગોપીઓ બધી દિશાઓમાં આપને શોધીએ છીએ, માટે આપ અમને દર્શન આપો। શ્રી કૃષ્ણ વ્રજમાં વસ્યા ત્યારે લક્ષ્મી બી વ્રજમાં વસી ગયા છે અને ગોપીઓને એ અંતર્ધાન થયા ને એટલે કે છે કે આ બધી દિશાઓમાં અમે તમને શોધીએ છીએ પણ તમે અમને દેખાતા નથી, તો તમે અમારી સમક્ષ પધારીને અમને દર્શન આપો। ભગવાનનો અપરાધ કર્યો છે એવા ગોપીજનો ભગવાનના વિયોગમાં ગુણગાન વગર બીજું કોઈ જીવનનું સાધન ન હોવાથી પ્રાર્થના કરે છે। પોતપોતાના અધિકારથી ગોપીજનો 19 પ્રકારના છે, તેથી તેઓ 19 પ્રકારે ભગવાનને પ્રસન્ન કરે છે, સ્તુતિ કરે છે। પ્રથમ 7 શ્લોક અને છેલ્લા 2 શ્લોક એમ 9 શ્લોક કુમારિકા અનન્ય પૂર્વાની પ્રાર્થનાના છે અને એટલા શ્લોક શ્રુતિરૂપા અન્ય પૂર્વાઓએ કહ્યા છે। એક શ્લોક નિર્ગુણની પ્રાર્થનાનો મળી 19 શ્લોક થાય છે। તે ગોપીજનોના વાક્ય અનુસાર એનો ભાવ કહ્યો છે। કોઈ અનન્ય પૂર્વા ગોપીઓ છે, કોઈ અન્ય પૂર્વા છે, કોઈ નિર્ગુણ છે, કોઈ સાત્વિક છે, કોઈ રાજસ છે, એવી રીતે અલગ અલગ પ્રકારની બધી ગોપીઓ છે। ભાવભેદથી સર્વ ભાવાત્મા ભગવાન પ્રસન્ન થાય છે। ભગવાન સિવાય લૌકિક પતિની સાથે લગ્ન થયું હોય તે અન્ય પૂર્વા ગોપી કહેવાય છે। અને શ્રુતિરૂપા ભગવાન સિવાય જેને કોઈ પતિ નથી તે અનન્ય પૂર્વા કહેવાય છે। ઋષિરૂપા ગોપીજનો કુમારિકા કહેવાય છે। આપના પધારવાથી વ્રજ સર્વ કૃતાર્થ થયું। અમે વ્રજમાં રહેનાર પણ કૃતાર્થ થયા। આપ વૈકુંઠથી ઉતરીને બીજે ક્યાંય ન જતા વ્રજમાં પધાર્યા એવો જય વૈકુંઠનો પણ નથી, તેવી લીલા વૈકુંઠમાં પણ કરતા નથી। વૈકુંઠમાં લક્ષ્મી ભાર્યા તરીકે રહે છે, જ્યારે અહીં હીન ભાવ ધારણ કરી સાધારણપણાની સ્થિતિ કરે છે। આપ મને લક્ષ્મી પ્રસન્ન છો, આપ વ્રજમાં અમારે માટે પધાર્યા છો, તેથી અમારી તરફ પણ આપે દ્રષ્ટિ કરવી જોઈએ, કેમ કે અમે આપના છીએ, આપને માટે જ પ્રાણ ધારણ કરનાર છીએ। દરેક દિશાઓમાં આપના દર્શનની લાલસાથી અમે ભટકીએ છીએ। વળી એમ કહો કે તમારામાં ભક્તિ નથી તેથી તમે જીવો છો, તો એ વિષયમાં કહેવાનું કે આપને માટે જ અમોએ પ્રાણ ટકાવી રાખ્યા છે। શું કહે છે ગોપીઓ કે અમે તમારા માટે જ અમારા પ્રાણ ટકાવી રાખ્યા છે। જ્યારે એમને એમ લાગશે કે આપને અમારો ઉપયોગ નથી તે વખતે જ પ્રાણ ચાલ્યા જશે। એ પ્રાણ છે ત્યાં સુધી એના આશ્વાસન માટે અમે આપની શોધમાં છીએ। જો થોડો પણ વિલંબ થયો તો પ્રાણ ચાલ્યા જશે। આપ બિરાજો અને આપના જીવ આપને માટે શોધમાં ભટકે એ બહુ દુઃખની વાત ગણાય। ભગવાન દેખાવાથી એની કૃપા થાય તો મનોરથ સિદ્ધ થાય। બીજા શ્લોકમાં કહે છે શરદુદાસયે સાધુ જાત સત સરસિજોદર શ્રી મુષા દશા। સુરતનાથ તે શુલ્ક
દાસિકા વરદ નિગ્રતો નેહ કિમ વધ. ઓ પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, તમે તમારા વિના અમો આપની દાસીઓની કોઈ કિંમત નથી. શરદ ઋતુના સરોવરમાં શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેનાની દ્રષ્ટિ વડે અમને અમૂલ્ય નિષ્કામ ભાવથી સેવા કરનારી દાસીઓને આપ મારા છો, તો આ લોકમાં અમારો આપ શું વધ કરતા નથી? અહીં શુલ્ક દાસિકા અને અશુલ્ક દાસિકા એવા બંને અર્થ કરેલા છે. ગોપીઓ કહે છે કે બ્રહ્માજીએ લોકમાં અલૌકિક કામ પ્રગટ કરવા માટે અમને શુલ્ક દાસિકા તરીકે આપને આપી છે, જે દ્વારા ભગવતીય કામ લોકમાં આવી શકે. અને અશુલ્ક દાસિકા એટલે ધર્મદાસીઓ, કે જેને સેવા સિવાય બીજો ધર્મ જ નથી. તેમનો પણ વધ કરવો એ અનુચિત ગણાય. જે સાધનથી પ્રાણ જોખમાય તે વધનું સાધન જ ગણાય. આપના સુંદર નેત્રના કટાક્ષો વિપ્રયોગમાં યાદ કરતા તે પ્રાણને બાધા કરનાર થાય છે. માટે અને જો એ રીતે અમારા પ્રાણ જાય તો એના વધનો દોષ આપના સિવાય બીજા કોણે લાગે? તેથી વધ ન થાય એવું આપે કરવું યોગ્ય છે. ગોપીજનોના હૃદયમાં પૂર્ણ એકત્ર રસ વાણી દ્વારા બહાર નીકળે છે, તેથી તેઓ પૂર્ણ રસા છે એમ સિદ્ધ થાય છે. ગોપીઓને વિરહ બહુ થાય છે, માટે ફરીથી ત્રીજા શ્લોકમાં એવું ગાય છે કે વિષ જલાપિયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતાદ વૈદ્યુતનલાદ વૃષમયાત્મજાદ વિશ્વતો ભયા રસવતે વયમ રક્ષિતામુઃ. હે સર્વોત્કૃષ્ટ સર્વસમર્થ દેવ, કાલિયનાગના ઝેરી બનેલા યમુનાના પાણીથી થનાર નાશથી, અઘાસુરથી, ઇન્દ્રના વરસાદથી, વાયુથી, વીજળીઓના અગ્નિથી, અરિષ્ટાસુરથી, વ્યોમાસુરથી અને બીજા અનેક પ્રકારના ભયથી આપે અમારી વારંવાર રક્ષા કરી છે. ગોપીજનો ભગવત આવેશથી સર્વથા બન્યા છે, એટલે ક્રમ જાળવ્યા સિવાય બધી લીલાઓ પ્રભુ કૃપાથી થયેલા કાર્યોનું વર્ણન કરે છે. કહે છે કે અનેક પ્રકારના ભયથી જ્યારે આપે અનેકવાર ભક્તો ઉપરની ફરજનું પાલન કર્યું છે, તો આપે આ વખતે પણ ફરજ પાલન કૃપા કરવી જોઈએ. નહીં તો આટલી વાર બચાવ્યા તે બધું વ્યર્થ થઈ જશે. અત્યાર સુધી બહારના મારનાર હતા, તેનાથી આપે અમને બચાવ્યા છે. અત્યારે તો મારક અંદરનો છે, તેથી આપે જ રક્ષા કરવાની છે. સર્વથા આપ જ રક્ષા વિચારો તો રક્ષા થઈ શકે તેવું છે, બીજો કોઈ ઉપાય નથી. જય જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે. આજે 3 શ્લોક થયા, કાલે ચોથો શ્લોક લઈશું.